જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે સવાર આપણે શોપિંગ ઉપર આવી ગયા. તો આપણે જઈએ હવે આપણી ઓફિસમાં. લ્યો આ રહી જતા હતા, બોલો ને આમાં આપણે જસુભાઈ રાખ્યો છે બીજના દાડે પાઠ. તો આપણે આમંત્રણ આપી દઈએ, જાહેર આમંત્રણ કે જસુભાઈના ઘેર આવી જાજો. જેટલા ઓબલિયા ને નોરતમો રહેતા હોય ને ચાહક મિત્રો હોય તો જરૂરથી આવજો આપણે જસુભાના ઘરે. તો આ છું હું ને આ જ છે હું એટલે ચલ્લુ ને આ શું હું આ છે દોઢેનું ઘર. દોઢાઈનું ઘર તો હવે ધોણી ગયું છે કે દોઢાઈનું ઘર છે. ઓ ભાઈ ક્યાં કર રહેલા ને અમારે વિષ્ણુલાલ આ બે ગયો આ બે આવી ગયો ને અમારા વિપુલ ને અમારે મહારાજ. લાઈટ બંધ કરી જાય પેલી એસબી બસ. ઓમાં થઈ જાય આઈફોનમાં થઈ જાય ફૂલના ફોનમાં બનાવી દે. ઓમાં થઈ જાય, ચિંતા ના કરો. આઈફોનમાં સિસ્ટમ તમે નહીં ખાય પાટી જાય રીલ તો એવું જ બનાવતા. ના જી પાકેટ બનાવી આપો. હા વિપુલ તાર ફોન આવજે. હા ઓકે બરોબર રીલ બનાવી દે. લે 3 બનાવી દે એમાં. ઓકે ગેડા કોણ હેમચંદ ની વાત કરી યાર. એ દિયા કોણ હેમચંદ ની વાત કરી. ખંજો હેડા નવો લાવવાનો કે હવે તો ફોન. વિપુલ ની અંદર કેટલા બદલાવ આવ્યા તો મને ખબર છે. એક મહારાજ ને અમે બે જણાવીએ છીએ. તો ચલો હવે આપણે સ્ટુડિયો પર વિપુલ ને. તો આજે આપણે થોડા ઘણા પૈસા હતા એટલે આપણે નવું જેકેટ લઈ દીધું આજે. તો આજ પણ જેકેટ નવું લાવી દીધું હોય ને વિડીયો પહેલા તૈયાર થતો હતો માણસ. તો આપણે કોઈ તૈયાર થવા ના હોય બ્લોગ પછી તૈયાર થાય ને આ શર્ટ જોઈ આના વાળું કરી જોઈ. ટેલિગ્રામ પર શું નામ આવે? ટેલિગ્રામ હાનું ટેલિગ્રામ ટુ કોલર પેલા આવતી હતા કોઈ પૈસા માગે નહીં આની અંદર. અમે યાર વચ્ચે ડાઉનલોડ કર્યું. હા સવણ તો જો ખાલી જેટલું જોણા છે ખબર પડતી નહીં. અને મારે જસુભા, કિરણભાઈ, લલિતભાઈ અને અર્જુન. તો અર્જુન છે આજ આવ્યા છે બહાર બેસવા માટે. ઓફિસમાં એકલા કંટાળ્યા હતા ને આપણી એલસીડી છે બંધ કે ટાઈમ પાસ કરીએ, આખો દાડો વિડીયો જોઈએ. અમારા તમારા વિડીયો આખો દાડો જોતા હોય ને. આમાં કાદો આ ગોરીલા જેવો વળચી રહ્યો. એ અજમલ બતા ને કે પહેરાવું હાર પહેરાવું. આ પહેરાવજો ને. 54 જો ઓમો ને ઓમો કોઈ ફરક લાગે તમે કમેન્ટ કરજો જરૂરથી. આ પણ આ ચાલુ તમારે ચાલુ રાખો. 7 એટલે એ પેલું ઢબુડું જોઈ રહ્યું પાછળ છે ફોનમાં. એવું જ લાગે હોય કેમ મોબાઈલ જોતું હોય ને એવું લાગે. અજમલ પેલો મોબાઈલમાં જોઈ રહ્યો ને એવું લાગે છે એમ. ને અજમલભાઈ ને રહ્યો ને વેણ વધાવા મળતા નહીં. વેણ વધાવા મળે ચોક બહાર જવું હોય ને તો વેણ લેવું પડે હે. નાગજી ભાઈ નો જેમ ફોન આવ્યો ભાઈ
આપણે જે પાર્લર થી ફોન આવ્યા હમણાં કોઈ નોમું તો બાકી હે નહીં મૂકી દીધું હજી હતું તો આના માટે ફોન કર્યો તારે આપણા હંગાત જ રહે આપણને કરને ગિફ્ટ કર્યું છે આજે તો કે ઘણા ટાઈમથી ટોયઝમાં પડ્યું હતું આપણે તો આજ ઉપર લાયા છે જેમ કે આપણે લઈ જવાનું ઘેર ઇલ્લુ માટે એના કારણથી તો લગભગ આજ તો આ જોવાને પથારી ફેરવી નાખી હતા બુડાની ભાઈ નાગજીન ચમ ફોન કર્યો નાગજીન પૂછ્યું ચો હેડે બધા પેલા બે જણા બેઠા નહીં અંદર તમને શરમ નહીં આવતી હે ચમ બેહવાન કહેતા હતા હું બીજું કહું હજુ વાપરું મોબાઈલ આવે ને કે એમાં બેહવું એ શ્રવણ તું તો રે તમારે બે જણ બેહવું હોય તો ચલો આપણે જઈએ આ બે જણા બે છીએ એનું જેમ કે પાર આવશે નહીં જેમ કે હિસાબ કિતાબ કરી કમ્પ્લીટ કરીને પછી આવશે જેમ કે આપણો સ્ટાફ આખો નીકળી ગયો હવે ઘરે જવા માટે થઈ નાગજીભાઈનો ફોન આવ્યો ને હુકમ છે આપણે પૂછી લઈએ એ નાગજીનું કોમે ફોન કેમ કર્યો પૂછજે ઓય હા નાગજી પૂછજે હું કોમે गोरिल्ला है आ गिफ्ट आली करण है भाई अपन ए करण से ने जे करण से ने जे जतो रह्यो तो चलो આપણે પણ હવે નીકળીએ ઘરે કેમ કે અર્જુનસિંહને તો કામ પડશે પછી આવશે ચલો આપણે ઘેર જઈને પછી મળીએ તો આપણે આવી ગયા શોપિંગ થઈ ગયા ને ઇલ્લુ જંબાલ ને પકોડા લાયા આપણે પેલા ટાઈગર ને લાયા મગાઈ ટાઈગર ને મગા લાય નીચે પડ્યો હવે વાળી ઉપસ્યો બોલ ઓય લે ટાઈગર ઓય જે બોલો ચો બેહી રહ્યો ટાઈગર એકલો પકોડા આલી જાય ખાવાનું ખાવા કોઈ આવવાનું નહીં તો હોય હે તારે પિઝા ખાવા લઈ જોઈએ પછી આજ તો દુકાનમાં જઈએ બે જણા દુકાનમાં જઈએ પિઝા ખાવા પેલા બાપ ભાઈ કી જોઈ પિઝા ખાવા જઈએ આ લઈને ખાવા હા શાક નહીં ખાવું મારા હાર્યું આ પકોડા કાઢ આપણે બે ચટણી પકોડા પટોળા નહીં લે પકોડા હો પડી એમને પડી રહ્યા આ એ રીતે તે ગાધું હે હા તો આપણે બે ખાઈએ અમુક કાઢો ચટણી અમુક કાઢો પેલી ઢળાય લાવો તા કળી હે મો તો હારી કળી કાઢ તાર બધું કા બગાડવી હે ચાલ છે ટાઈગર આ તો વનું હે પકોડા અમુક કાઢ્યા લે તું તમે અમુક કીધો તો ચટણી અમુક કાઢી તો હારી હારી કાઢ તોડેલી પડી દે એ વયાય ઓય રો ઓય એડ એડ રોવાન ના કર રોવાન ના કર એને મૂડ નહીં આવ્યો હજી કઈ પપ્પા પકોડા ચટણી પકોડાની ચટણી પપ્પા સાથે પકોડાની ચટણી મજા આવે આપણે લાવવાના પિઝા ઈલું દુકાનમાં લઈ જાઉં ખાવા ઈલું પિઝા બહુ ભાવે લઈ જવાનો વનુ ને લઈ જાઓ આ ટાઈગર ને લઈ જાજો ઓ ટાઈગર ને લઈ જાઓ પિઝા ખાવા ટાઈગર ને લઈ જાઓ ટાઈગર લઈ જાઓ ટાઈગર તો આવજે જ ને હંગા આયો હીરો આયો આયો કેમ રોવે તું તારે ખાવું જો આ તો તાકી રે બધા ઉમ્યા પેલો ખાઈ જાય એકલો બધું વનુ એટલે ટાઈગર ને આવતા જા લે જો આવીને આવતા એ લગભગ ચડ્ડી બગાડે એવું લાગે હોય ને પેની કરી તે તો નહીં આવડતું હે હું તેડતા આવડતું નહીં આવડે મોટો છે દાદી જાય ઉપર પપ્પા કોઈ ગઈવાર મમ આવો કને હું આલું ગઈવાર કો મમ ફોન આવે ગઈવાર ફોન ઘડી વાર જોવા દે ઘડી વાર તું લઈ લે ફોન ને હદે
હાલ ના જોવે ખાઈને પછી જોઈ ફુલાજી મારી એ આરે ગેમ રમતો તો ગેમ રમતો હતો કોટા ડિલીટ મારી દે બધી ગેમો ડિલીટ મારી દે ના નિયમ કમી નિયમ મને નિયમ ગેમ રમે એ પકોડી કેમ નાખ્યું મેં ચી કણે નાખ્યું મનુલા નહીં નિયમ ગેમ બંદૂક પાડી તો નહીં બંદૂક પાડી એ નહીં ત્યાં રમવા દે એમાં કાઢો તું ભરે જા પાટલી દબાવજો તને આવડે ગેમ રમતે સાચું કે ઓંકર જે કઈ ગેમ હે બતાવજો ફ્રી ફાયર ફ્રી ફાયર ને ડબુડે નહીં લે આલું જોઈ લો ખાલી હા લે ચલો આવો બંકો આવશે હોય ચો આ બંકો આગળ ચો આ બંકો કરી દે એ મૈદાજી પેલા મૈદાજી પેલા મૈદાજી આઈ બીજો જીવ આવો ખાલી બંકા ના મામુ કઈ ગાડી લઈને આવ્યા બંકો ઉપર કાપના હોય એથી હે ઉપર કાચ ના હોય એરી કઈ આવે લાલ કલર પેલી કઈ ગાડી આવે સારી એરી છે હેડ કઈ ગાડી આવે એ એલું કઈ ગાડી આવે એરી પોર્શન હે પોર્શન સ્કોર્પિયો ના આવે લે એવી ના બંકો આવતી હોય ગાડી લઈ હા આ ભડિયા આ ભડિયા લેવું બેઠું હા શું થયું મૈનાજી હાલો ટાટા કહી દે ટાટા બાય બાય બીજો જીવ અમદાજ ટાટા તો આપણા ઘરેથી જમીન આવ્યા છે ડાયરેક્ટ કમલીવાળા પૂર્વાભાઈના દર્શન કરવા જેમ કે સવારે આવી ગયા હતા નહીં એના કારણથી આપણે હોજા આવીએ ડેલી તો બસ જમીને હવે આવ્યા છે દર્શન કરવા તો દર્શન આપણે પૂર્વાભાઈના કરી લીધા પણ તમને પણ દર્શન કરાવી દઈએ આપણે તો જય પૂર્વાભાઈ તો બસ હવે આપણે દર્શન કરી લીધા ને હવે જઈએ પાછા ઘરે ને બાજુમાં દર્શન કરીને આપણે ગોગા મહારાજથી કહીએ દર્શન કરવા જવાનું છે આપણે બાકી બાજુમાં જે મંદિર છે આપણે ગોગા મહારાજનું મંદિર છે તો જોઈ લો ને આજે આપણે ચેલેન્જ વિડીયો ચાલુ કર્યા હતા ને પહેલી ચેલેન્જ વિડીયો રમાઈ ગઈ છે પણ તમને જગ્યા બતાવી દઉં કે હું ચેલેન્જ વિડીયો રમ્યા છે આજે આપણે જેમ કે આપણે હાજર હતા નહીં જેમ કે શોપિંગ ઉપર લગભગ હું લેટ આવ્યો હતો 10:11 ગાળામાં એના કારણથી આપણે હવે કંપનીવાળા નહોતા આવી ગયા પણ ચેલેન્જ વિડીયો બનાવી કાઢ્યો ચાહક મિત્રોની ઘણી કમેન્ટો આવતી કે ક્યારે વિડીયો તમે ચાલુ કરશો ચેલેન્જ વિડીયોનો તો ચેલેન્જ વિડીયોનો વિડીયો આપણે જે ચેલેન્જ વિડીયોનું વિડીયો છે હવે સ્ટાર્ટ થઈ ગઈ તો આટલામાં ચોક રમ્યા હતા તો લાઇટ હોમી પડે એટલે કોઈ દેખાતું નહીં આગળ પણ આપણે ભાવેશે ફોટો મૂક્યો હતો કે ચેલેન્જ વિડીયો આજથી સ્ટાર્ટ થઈ ગઈ તો તમને બતાવું જો આટલામાં જગ્યામાં દોરેલું જ હશે ચોક આટલામાં કઈ જગ્યા પર રમે એ તો કોઈ ખબર હે નહીં પણ ચેલેન્જ વિડીયો રમે એટલું ફાઇનલ તો આ જગ્યા પર જોઈ લો ચેલેન્જ વિડીયો માટે તો આજથી ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ થઈ ગયા ઘણા ચાહક મિત્રોની કમેન્ટ આવતી હતી એ આપણે આજનો જે કમેન્ટનો જવાબ આપી દીધો કે આજથી ચેલેન્જ વિડીયો આપણો સ્ટાર્ટ તો ફરી આપણે એક ચેલેન્જ વિડીયોમાં પાછા મળીશું નવી ચેલેન્જમાં અને બહુ મજા આવશે અને આ જગ્યા પર રહેવા આવશું એટલે તો ઓર મજા આવશે જેમ કે ચેલેન્જ વિડીયો વહેલા એક સવાર બનાવવાનું બહુ મજા આવશે અને મેદાન પણ મસ્ત થઈ ગયું એકદમ દડે બેટ રમવું હોય તો રમી શકાય એવું મેદાન થઈ ગયું કેમ કે અમે પ્રસંગ પૂર્વાભાઈનો કર્યો ને એટલે જે ખેતર હતું આખું કમ્પ્લીટ બનાવી કાઢ્યું આમ દડે બેટ રમે એવું જ થઈ ગયું આમ તો હાલ તો કેમ કે આ ખેતર જે બાજુમાં છે આપણે વાવવાનું નહીં હોતું એમાં આપણે ચેલેન્જ વિડીયો અને કોઈ માતાજીનું કાર્ય હોય એના માટે આપણે આ જમીન એટલી રાખેલી છે તો આમાં કોઈ આપણે ખેતી કરતા નહીં જો
આ ચેલેન્જ વિડીયોનું જ આપણે હતું પણ હાલ કાઢીને મૂકી દીધું. કાલ 2 દિવસમાં આપણે આવશું પછી લગાવી દઈએ કમ્પ્લીટ જે ચેલેન્જ વિડીયો રમતા હતા. નવી નવી સ્ટોરી ચેલેન્જ વિડીયોની લાવશું ને આપણે રમીશું. જે પહેલાં મોજ કરતા હતા ફરીથી મોજ કરીશું ચેલેન્જ વિડીયોની અંદર. તો બહુ યાદ આવતી હતી ને બહુ ટાઈમ લાગી ગયો ચેલેન્જ વિડીયો રમે એટલે થોડું 5-6 દિવસ તો એવું રહે કે થોડો ટ્રાય લેવો પડશે. જેમ કે અસુબાનું સ્ટાર્ટ થાય ચેલેન્જ વિડીયો થોડું કાઠું પણ પડી જાય પણ બહુ મજા આવશે ભાઈઓ અંગાત ફરીથી એકવાર ચેલેન્જ વિડીયો રમવાની. તો હું અને વિનુસિંગ 2 જણા આવ્યા હતા દર્શન કરવા પૂર્વાભાઈને ને આપણે ઘરનું કામ ચાલુ જ છે અત્યારે નાઇટમાં ને લગભગ ટૂંક જ સમયની અંદર આપણું જે ઘરનું કામ છે એ પટી જાય ને પછી જે આપણે એસબી હિન્દુસ્તાનીની ફેમિલી છે ટોટલી હોય રહેવા આવી જાય. કેમ કે કામ તો ઘણું ખરું હજી બાકી જ છે કેમ કે આટલે ગેટ બનાવવાનો છે ને ઘરનું આ મકાનનું લગભગ કામ ઘણું ખરું એવું બાકી છે કે નહીં હજી પણ પટાયું પણ બનશે એટલું ઝડપી જ બનશે કેમ કે આ રોડ કમ્પ્લીટ થઈ ગયો. હવે લાઇટનું બધું કમ્પ્લીટ થઈ ગયું ખાલી અંદર ફર્નિચર ને એવું થોડું ઘણું બાકી કોમ હે એ ટૂંક જ સમયની અંદર પટી જાય ને ક્યારે રહેવા આવશું તો તમને ખબર પડી જાય કેમ કે આપણા બ્લોગમાં તમે જોઈ જ લો કે ક્યારે આવવાનું છે રહેવા. હાલ તો કોઈ નક્કી છે નહીં કેમ કે આપણે ફિક્સ નહીં કર્યું કે આટલા મહિનામાં જ રહેવા આવવું પણ આવવાનું છે ફાઇનલ ટૂંક જ સમયની અંદર. જોઈ લો મારા પૂર્વાભાઈનું મંદિર પીએસ સરકાર. તો આપણે ઘરમાં કા ઓટો મારી આવીએ. આપણા ઘરમાં જ નહીં ગયા લગભગ હું આવું પણ ખુદ અમારા ઘરમાં કામ હું નહીં જતો હું ડાયરેક્ટ જઉં તો બળુપાન ઘરમાં કાચ જઉં કેમ કે એ ઘર કમ્પ્લીટ તૈયાર થઈ ગયેલું હોય પહેલથી. કેમ કે જ્યારે પહેલાં ઘર બનાવવાની શરૂઆત કરી હતી ને ત્યારથી બળુપાનું પહેલું ઘર બનાવી દીધું ત્યારથી અમે એ ઘેર જ જઈએ કે આ ઘર તૈયાર થઈ ગયું તો પછી અમને એવું લાગે બધા ઘર તૈયાર થઈ ગયા હોય. તો પહેલું ઘર તો આપણે તમને કીધેલું જ છે કે ફૂમતાળજીનું હોય બાજુમાં છે આપણે મફુ કાકાનું ને એમની બાજુમાં આપણું ઘર છે. તો આપણા ઘેર આજે જઈએ. હલો આપણા ઘેર એ તો ચાલુ જ રહે ઉતરવાનું. તો આ છે આપણું ઘર. હું મારા ઘેર ઓછો આવું બીજાના ઘેર વધારે જવું કેમ કે આવતો જ નહીં બને એટલા ઘડી તો. આ છે આપણું ઘર. ને આપણે માટલી મૂકી હતી પણ આપણે વિડીયો નહોતો બનાવ્યો જેમ કે આપણે હતા કોમકાજમાં એના કારણથી આપણને વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો. જેમ કે બીજું ઘણું કોમકાજ એવું બાકી હતું એ આપણે પટાવી દીધું એના કારણથી આપણે જે વિડીયો બનાવવાનો હતો એ મિસ થઈ ગયું હતું વિડીયો બનાવવાનું. જોઈ લો કોમકાજ ચાલુ જ છે હજી પટ્યું નહીં ઘણું ખરું કોમકાજ બાકી કે વાયરિંગનું લાઇટિંગનું થોડું ઘણું કામ થઈ ગયું. હાલ તો લાઇટ લગભગ 1 સ્વિચથી બધી લાઇટ થાય છે બધા ઘરમાં. તો ચલો તમને ઘર બતાવી દીધા. આપણે શોપિંગ ઉપર ને શોપિંગ ઉપર આજે આપણે 30,000 સબસ્ક્રાઈબર પૂરા થાય તો નાની મોટી ગિફ્ટ આપી દઈએ. 30,000 સબસ્ક્રાઈબર થવા બદલ ચાહક મિત્રોને દિલથી આભાર વ્યક્ત કરું છું ને જેવો સપોર્ટ કર્યો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. કમળીવાળા જઈને આયા ડાયરેક્ટ ભરતંપાના ઘરે ને અમારા ભરતંપા જો બહુ ઠંડી આવે એમને ને ખરેખર આજે ઠંડી નહીં બિલકુલ તો ઠંડી આવે જો ને આપણે પંપાને કોઈક બોલાવરાવાનું છે આજે. પંપા બોલ બેટા. પંપા પહેલા તો તારું અસલ નામ બોલી દેજે તારું તારા મોટેથી. નામ કે તારું નામ કે હે ચાલુ પણ કામની સેટિંગ થાય. હર્ષ બોલ ને તું બોલ ને યાર. હે હર્ષ હર્ષ તો હર્ષમાંથી પંપો થઈ ગયો હાલ તો તમારી પેલા પંપો કરે ને પેલો થઈ ગયો આપણો એ અંદર ફ્રેમ તો એને થોડો હેરાન કરતા આવું જોઈ ગયો. એક મંગળા ખાઈ ઓય બોલેટ શું કરે નાસ્તો ચાલુ હે મન તો આલો ખાવાનું નહીં આલું હો શું કી કોઈ ખબર નહીં પડતી મને વાપરી થાય એટલા પૈસા પટી ગયા મને આજે થોડું ખાવાનું તો બેઠો બેઠો વિડીયો જોવે છે અને જો ખાવાનું ખાઈ રહ્યો છે તો એ વેપાર લાવી ખાય છે કે દુકાનનું બહુ ખાય યાર
ના એક તો પડી આમાં કા પડ્યું જ છે જો યાર આ રહ્યું પડ્યું ને હે પૈસા આલું લા પૈસા લાય લા હું લેતા આવું લાય લાય ક્યાંથી આલા પૈસા લાયો લાગે છે એ આ તો પૈસા કાઢે રહ્યો એટલે આ મેગી લાયો છે. જેટલું બધું ખાવાનું ભેગું કર્યું હે આજ ઘેર ખાધું નહીં ને તે ઘેર નહીં ખાધું ને હા હેડ બાર હેડ બાર બાર હા હેડ તો જેટલું બધું ખાવાનું લઈને બેઠો અત્યારે ને મારે જો આ સિંધુ ભાઈ આ સિંધુ ને આમાં કા વિપુલ આપણે મેચ જોઈ રહ્યો છે કે આજ છે મેચ જોવી મને ખબર નથી હમણાં શ્રવણે કીધું કે મેચ છે આજે શું બંબા શું કેવું કે એમાં આપણે રંજીતસિંહ તમને બતાવ્યા હતા આજના વિડીયો તમે જોયું જ હશે આપણે પૂર્બાભાઈએ મંદિરે કોમ કરવા આવ્યા હતા એ જ ભાઈ હા તો એ વિડીયો તમે શું આજના વિડીયો કેમ કે આપણે વિડીયો બનાવ્યા તો બહુ દિવસ પહેલા પણ મેં કયો છે આજે એટલે આજના વિડીયો માં જ છે રે ચલો ટાટા કહી દો હવે ટાટા કહી દે ટાટા બાય બાય બોલ બોલ બાય બાય તો ચલો